નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના શ્રી સમુદ્ર નારાયણ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત થશે। જિલ્લા કલેક્ટરની હાજરીમાં ઈવીએમ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। बावीसमी तारीखे तमाम कत्तलखाना बंद रखवा आदेश। હવે સમાચાર વિગતવાર જોઈએ। દમણના શ્રી સમુદ્ર નારાયણ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત થશે। નાની દમણ જેટી કિનારે આવેલ શ્રી સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે। આગામી સંવત 2080 ના પૌષ વદ 7 ને શુક્રવાર તારીખ 1-2-2024 ના રોજ સવારથી જ નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુટીર હોમ, જયયાત્રા, મૂર્તિ જળાભિષેક, ગંગા આરતી સહિતના પૂજા અને ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે। જ્યારે બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ પૂજા અને મંદિર વાસ્તુ ઈજ, ધજાદંડ, શિખર કળશ, ઘંટ પૂજા, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપના, મહાપ્રસાદ, મહાઆરતી સહિત રાસ ગરબા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે। ત્યારે ગુરુવારના દિવસે સવારે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા જૂના મંદિરમાં વિરાજમાન ભગવાન સમુદ્ર નારાયણની મૂર્તિને વિધિવત ખસેડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું, જ્યાં ટંડેલ સમાજના અગ્રણી અને દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલદાદા ટંડેલ અને તેમની ધર્મપત્નીના હસ્તે ભગવાનની મૂર્તિ ખસેડવામાં આવી હતી। આ કાર્ય દરમિયાન મોટી સંખ્યામાં ટંડેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આગામી 2 ફેબ્રુઆરીના રોજ નવા મંદિરમાં ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દમણ તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવા આશય સાથે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લા કલેક્ટરની હાજરીમાં ઈવીએમ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। बावीसमी तारीखे तमाम कत्तलखाना बंद रखवा आदेश। में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट स्वर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। स्वर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનો રાજકીય ઘમઘમાટ શરૂ થઈ ગયો છે અને હવે તંત્રએ પણ હવે તૈયારીઓ શરૂ કરી છે। વલસાડમાં આજથી મતદાન જાગૃતિ અને ઈવીએમ મશીનની સમજ માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ રથ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરની હાજરીમાં ઈવીએમ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું।
ઈવીએમ મશીનથી મતદાન કેવી રીતે કરવું, ઈવીએમ મશીનની સાચી સમજ અને ઈવીએમ મશીન પ્રત્યે જે આશંકાઓ પ્રવર્તે છે તે આશંકાઓ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમાં પ્રત્યક્ષ રૂપે લોકો ઈવીએમ મશીનને નિહાળી અને મતદાન કઈ રીતે થાય તે સમજી શકે તેવા હેતુ સાથે આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વલસાડ કલેક્ટરે પણ આ વખતની લોકસભાની ચૂંટણી માટે વધુમાં વધુ લોકો મતદાન કરીને પોતાના સંવિધાન અને દેશ પ્રત્યેની ફરજ નિભાવે તેવી અપીલ કરી હતી. વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ઘમઘમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે હવે તંત્ર પણ એમાં બાકાત નથી. તંત્રએ પણ અત્યારથી જ લોકસભાની ચૂંટણી તૈયારી શરૂ કરી છે અને સૌપ્રથમ મતદાન જાગૃતિ માટે લોકોને વચ્ચે જઈ અને ઈવીએમ મશીનની સાચી સમજ આપવામાં આવી રહી છે. में बैलॉट दबाएंगे और आपको कहेंगे आप वोटिंग कीजिए, तो वोटिंग जब आप करने जाएंगे तब आपको इसमें से कोई एक बटन दबाना है, आप दबाइए. हाँ, ये 10 नंबर का बटन दबाया है तो इधर 10 नंबर दिखेगा. तो इसका मतलब ये है कि आपने जिसको वोट दिया है उसको ही वोट जा रहा है और वही यहाँ पे सेव हो रहा है. अभी ये जब नीचे गिरेगा तब आवाज़ आएगा. तो ये प्रोसीजर जब कंप्लीट होता है, आवाज़ आता बंद होता है, उसके बाद आपको वहाँ से निकलना है. इस तरह से आप सेफली वोटिंग कर सकते हैं. आपने 30 नंबर दबाया, इधर 30 ચૂંટણી પંચ અને ગુજરાતના સીઈઓ ઓફિસના સંયુક્ત ક્રમે લોકસભા ચૂંટણીના મતદાન જાગૃતિ રૂપે આજે આ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આ રથમાં ઈવીએમ વિશે તેમજ ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કેમ કરવું જોઈએ, આપણા મતની શક્તિ, આ બાબતે જાણકારી આપવામાં આવી છે. ઘણીવાર લોકોને જ્યારે ઈવીએમથી વોટ આપતા હોય છે ત્યારે મૂંઝવણો હોય છે, એના સાથે જ એની સત્યતા બાબતે પણ શંકા હોય છે. જ્યારે આ ટ્રેનિંગના ઈવીએમ સાથે હોય એ ટ્રેનિંગના જુદા પાડેલા હોય છે, એમાં કોઈ પક્ષના ચિહ્નો હોતા નથી. ડેમો ચિહ્નો સાથે સાચું મતદાન કેવી રીતે થાય છે એની સમજણ મતદારોને આપવામાં આવે છે. વલસાડ જિલ્લાના બધા મતદારોને હું અપીલ પણ કરું છું, આવતી લોકસભા ચૂંટણીમાં પોતાનું મત આ પોતાના સંવિધાન પ્રતિ, પોતાના દેશ પ્રતિ અને વ્યક્તિ તરીકે જેમાં આપણે લોકશાહીમાં રહીએ છીએ આપણો હક બતાવવાનો, આપણી જગ્યા બતાવવાનો એક મોકો હોય છે. આ મોકો આપણે બધાએ લેવો જોઈએ અને જે કોઈ સરકાર ચૂંટીને આવે એ પછી આપણા પ્રતિનિધિત્વની હોય છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 22મી તારીખે તમામ કત્તલખાના બંધ રાખવા આદેશ. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009.
વિરામ બાદ આપનું સ્વાગત છે। 22મી તારીખે તમામ કતલખાના બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે। તમામ ચિકન મટન શોપ સહિત માંસાહારી આહાર વેચતી દુકાનો અને લારીઓ પણ પ્રતિબંધ રાખવા આદેશ મળ્યો છે। દમણ અને દાદરા નગર હવેલી પ્રશાસનના આદેશ 22 મે પ્રેસમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે। અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રશાસનના આદેશ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ધાર્મિક લાગણી ન દુભાય તે માટે પ્રશાસનનો નિર્ણય। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઉત્સાહનો માહોલ છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના શ્રી સમુદ્ર નારાયણ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત થશે। જિલ્લા કલેક્ટરની હાજરીમાં ઈવીએમ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। બાવીસમી તારીખે તમામ કતલખાના બંધ રાખવા આદેશ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।